અવારનવાર અકસ્માતોના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે। ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં ગ્રામ્ય વિસ્તારોમાં અકસ્માતોનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે અને અકસ્માતનું કારણ એ હોય છે ઓવર સ્પીડના કારણે અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે। તેમજ વાત કરીએ ભાવનગરની તો રોહિસાળા ગામ નજીક અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। સિયાનગર અને રોહિસાળા વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઈ હતી। એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। મળતી વિગતો અનુસાર જો વાત કરવામાં આવે તો સિયાનગર અને રોહિસાળા વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિ નથુભાઈ સીધાભાઈ ગમારાને ઈજા પહોંચી હતી તો તાત્કાલિક વલભીપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ વધુ સારવાર હેઠળ ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા। ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા, જેમને પીએમ હેઠળ ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતને લઈને પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસનો ધમધમાટ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ દરમિયાન પરિવારને જાણ કરવામાં આવી। પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને આ અંગે વધુ તપાસ પોલીસ શરૂ કરી રહી છે।